નમસ્કાર દર્શક મિત્રો, અવર રાઇટ્સ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વડોદરાની દબાણ શાખાની ટીમ દ્વારા આજ રોજ ગોરવા સ્થિત મધુનગર 4 રસ્તા પાસે આવેલ ગેરકાયદેસર દબાણો દૂર કરાયા હતા। अरे वो બધું થોડું હોય પછી તો અત્યારે તો પહેલા તોડવા કેમ મોકલ્યા? અરે પણ અત્યારે મકાન આપતા હોય તો જે રીતે મધુનગર 4 રસ્તા પાસે છેલ્લા 1 વર્ષથી અમે માંગણી કરી હતી કે આ 4 રસ્તા પાસેના સરકારી પ્લોટ છે જે 108 નંબરનો એને ખાલી કરાવવો જોઈએ। આ પ્લોટ પર ફાયર બ્રિગેડનું રિઝર્વેશન છે, ત્યારે આ પ્લોટ ખાલી થતાં અમે આગામી દિવસમાં ફાયર બ્રિગેડ પણ અહીંયા ઊભું રહે તો એની પણ ચિંતા કરવાના છે। પણ આની પર રહેલા 20-25 પાકા ઝૂંપડા અને પાકા મકાનો દુકાનો સાથેનું આ આખું તંત્ર જે ઇલીગલ બાંધકામ વર્ષોથી અહીંયા ઊભું થઈ ગયું છે, આ ઊભું કરાવનાર જ કોંગ્રેસ છે। ઇલીગલ દબાણોના મસીહા બનીને નરેન્દ્રભાઈ રાવત ને અભિબેન રાવત અહીં આવી ચૂક્યા છે અને જ્યારે કોર્પોરેશને માનવતાનું ધોરણ રાખીને એમને ડ્રો દ્વારા ફર્મ એલોટમેન્ટ આપ્યું છે, બધાને ફ્લેટ આપી દીધા છે, ત્યારે ખોટી રીતે દબાણકર્તાઓને સાચવવાનું કામ જે કોંગ્રેસના આગેવાનો કરે છે એનું કડક શબ્દોમાં નિંદા કરું છું। અને આ રીતે સરકારી તંત્રમાં રોકવાનો પ્રયત્ન પોલીસ ઇન્સ્પેક્ટર જોડે અમારા સ્ટાફ જોડે ગમે તેવા શબ્દો વાપરવાના અને આ વિસ્તારના સયાજીગંજ વિધાનસભામાં ન્યુસન્સ વેલ્યુને સાચવવાનું કામ કરી રહી છે એ કોંગ્રેસના આગેવાન કરી રહી છે।